હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હાય ગાઈસ, કેમ છો બધાય? શું કરો છો બધાય? પહેલા તો જો મારે અત્યારે બહાર જવાનું છે, તો પહેલા હું એન્જવીનો નાસ્તો લઈ લઉં બેકરીમાંથી, અને વાન આવી જાય એટલે બા તો એન્જવીને મૂકવા જ રોય બા જ જાય છે મૂકવા, તો બા એને મૂકીએ છે બરાબર. તો હાલો એન્જવી આપણે પહેલા નાસ્તો લઈ આવી. હાલો. ચાલો અશ્વિન, અને આ છે દવાખાનાની ફાઇલ. આજે અમારે દવાખાને જવાનું છે. બે નહીં લઈ લે હજી ફટાફટ, ભૂકો નાસ્તો અહીંથી લે ને. મિસલ પાવ ને હું ખાઉં છું. અને અશ્વિને તો કઈ ખાવાનું છે નહીં, એટલા માટે અને એ બેઠા છે. હું જો અત્યારે ઘરે આવી ગઈ છું. નાસ્તો તડકો તો નહોતો પણ બફારો બહુ હતો, અને આજે બાએ રસોઈ બનાવી છે, ભીંડાનું શાક ને રોટલી ને એવું બધું. તો બા જમવા બેસી ગયા છે. હું આવીને એટલે મેં તરત બાને મેં કીધું તમે જમવા બેસી જાઓ. મેં તો આજ મિસલ પાવ ખાધા એટલે મારે કઈ ભૂખ નથી. અશ્વિનને અત્યારે જમવું નથી, કેમ કે ઘરે આવ્યા ને તો થોડીક વારમાં પાછી એને ઉલટી થઈ એટલે મજા જેવું નથી એને. એટલે બા જમવા બેસી ગયા છે એવી, અને થોડીક વાર આરામ કરી લેવી એનાથી પછી પાછા બીજી દવાખાને દવા ચાલુ છે. આ તો એક ડોક્ટરની મતલબ કે સજેશન લેવા માટે ગયા હતા એ દવાખાને. બપોર પછી જે ડોક્ટરની દવા ચાલુ છે ત્યાં પાછું અમારે અત્યારે જવાનું છે. બપોર પછી અમે ત્યાં જાઉં. અને હાલો બા જોવો જમે છે. હાલો બધાય જમવા. આ જો આપણો ચા બને છે. ચા બની જાય ને પછી મેં કીધું અશ્વિનને ઉઠાડું, કેમ કે અશ્વિન ઉઠે ને મોઢું ને એવું ધોઈને ફ્રેશ થાય, અને તે પછી અમે દવાખાને જાઉં. દૂધ ન વહી જાય જોઈએ. તમારું ધ્યાન તો એ રસોડામાં જ છે ને? હે, દૂધ વહી જાય કેવું તો પડે ને. તો હાલો જો બા એવા દૂધ ન વયું જાય એમ કેવા, એની વાત એ હાસી છે. દૂધ ઉભરાય સારું ન કહેવાય. આ તો આપડી એક રમૂજી ક્લિપ હતી. શું કેવું બા આ બાજુ અને ઘણા છે ને એવા વિડીયો જોવા ગમે છે કે આમ બા આવતા હોય ઓચિંતા અને આમ બોલતા હોય ને એવું બધું. એટલે આપણે ક્લિપ નાખી એ રીતને, પણ આજ આપણે હાવ એકદમ શાંતિ વિડીયો બનાવવાનો છે, શાંતિપૂર્વક. શું કેવું બા? બરાબર. ચાલો તમે બા અશ્વિનને ઉઠાડો. હા. જો દવાખાને આવતા સાથે અશ્વિને છે ને કાઉન્ટરે ફાઇલ આપી દીધી. મેં તો બહુ ટ્રાફિક ઓછી છે તો વારો પણ જલ્દી આવી જાય. તો સમય બહુ ઝાઝો તો લાગી ગયો તો અમારો દવાખાનામાં. ને અશ્વિન ને ડોક્ટર એ લોકો વાતચીત કરે છે, કેમ કે રિપોર્ટ કરાવવા જ જોઈએ, કેમ કે એને ઘણો સમય ત્યાં ઉલટી દિવસમાં 3 વખત થાય છે, બંધ નથી થતી. એટલે ડોક્ટર કે લોહીનો રિપોર્ટ આપણે અહીં કરાવી નાખવી, સોનોગ્રાફી કરાવી. હવે અમે લોકો જાય છે સોનોગ્રાફી કરાવવા, ને લોહીના ને એવા રિપોર્ટ કરાવી નાખ્યા છે. થોડીક વારમાં આવી જશે. દવાખાનું છે અહીંયા ઉપરના માળમાં જ સોનોગ્રાફીનું છે, એટલે આપણે એક મોટી સોનોગ્રાફી થાય એના રિપોર્ટ કરાવી નાખીએ અશ્વિનના. અહીંયા અમે આવ્યા છીએ સોનોગ્રાફી કરાવવા. અહીંયા તો અમારો ઘણો બધો સમય છે અહીંયા પસાર થઈ ગયો હતો, કે બહુ બધી વાર લાગી હતી. કે એ લોકોએ ફરીને એ લોકોએ 3 વખત સોનોગ્રાફી કરી હતી, તો ત્યાં જ અમારી સાંજ પડી ગઈ હતી. અમે લોકો હવે ઘરે જઈએ છીએ. દવાખાનાનું કામ બધું પતી ગયું. 8:30 વાગ્યા જેટલો સમય થઈ ગયો છે. ને અશ્વિનને તો બધા રિપોર્ટ આવી ગયા છે. 2-3 દિવસ પછી ખબર પડશે કે શું કરવું એમ. 2-3 દિવસ દવા ચાલુ રહે
પાછું બતાવવાનું થાય. ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબર જરૂર કરી દેજો. બાય.